જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ ને મિત્રો આજે વાત કરવાની છે જુનાગઢથી જે દેવાભાઈ સાદિયા છે અને જે મનસુખભાઈ રાઠોડને આજે ફોન કર્યો. જો કે 2025થી જે 2-4 મહિનાથી જે મનસુખભાઈ રાઠોડના જે ઓડિયા વિડિયા સાંભળતા હોય જે દેવાભાઈ સાદિયા છે અને જે આજે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને વાત કરે છે કે જે અમે અત્યારે જે હિન્દુ ધર્મમાં સેવી અને મારે હિન્દુ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મ અપનાવવો છે અને હિન્દુ ધર્મની અંદર જે અમે દેવી શક્તિનું ને બધું કર્યું પણ અમે એમાં કાંઈ ભાળ્યું નહીં એટલે અમારે બૌદ્ધ ધર્મ અપનાવવો છે. અને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને મનસુખભાઈ રાઠોડે ને એવી રીતે વાત કરી કે મનસુખભાઈ રાઠોડ તમે અમારા ગુરુ છો અને અમારે તમારા શિષ્ય બનવું છે અને અમારે તમને બંને જણાને મળવું છે એવી રીતે બધી વાતચીત કરે છે. અને ભાઈનું એવું કેવું છે કે તમે જ ગંગા છો. મનસુખભાઈ રાઠોડને એવી રીતે વાત કરે છે કે તમારી શબ્દને મારામારી છે અને વિડિયા વડિયા સાંભળવી છે અને આ જ ગંગા વહેતી છે એટલે આ ગંગાને વરી લ્યો, આ શબ્દને વરી લ્યો. એટલે આ ભાઈને જે મનસુખભાઈ રાઠોડના વિડિયા સાંભળતા હોય અને ખરેખર એને મગજની અંદર ઉતરી ગયું નાના સત્ય ઘટના શું છે અને ખોટું શું છે અને સાચું શું છે આજે આ ભાઈને ખબર પડી ગઈ અને આજે એના દિલમાંથી જે આંસોડા પણ આવી ગયા છે. અને મનસુખભાઈ રાઠોડે પણ એને સાના પણ રાખ્યા. તમે મિત્રો આ આખું રેકોર્ડિંગ સાંભળશો એટલે તમને પણ ખબર પડી જશે કારણ કે અમુક લોકો જે માણસો હોય એને ખબર પડી જાય છે કે શબ્દની મારામારી શું હોય, સત્ય શું હોય, જેને કહેવાય કે ગુરુ મળી ગયા હશા. તો વિડીયો મિત્રો આ મૂકું છું પાછળ હું તમે આ વિડીયો રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો એટલે તમને પણ ખબર પડશે. જે આ જૂનાગઢના જે આ ભાઈ છે સાદિયા અને બધી મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરે છે અને કેવી કેવી વાત કરી અને પણ રોવા મળ્યા પણ અને રૂબરૂ પણ મળવાની પણ વાત કરી અને એમને મનસુખભાઈ રાઠોડને ગુરુ માનવાના છે અને ગુરુ બનાવવાના છે અને બધી વાતચીત કરે છે. અને એના પપ્પારિયા એ અત્યારે છે અને એના મમ્મી છે પણ એ અત્યારે જે અંધશ્રદ્ધામાં અને દેવી શક્તિમાન માને છે અને આ ભાઈને એમાં કાંઈ અત્યારે પડવું નથી અને બૌદ્ધ ધર્મ અપનાવવો છે અને સારું જીવન જીવવું છે અને મનસુખભાઈ રાઠોડને ગુરુ બનાવવા છે. અને જોરદાર મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો એટલે તમે પણ શોકી જશો. આવું રેકોર્ડિંગ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય તો સાંભળો. પાછળ રેકોર્ડિંગ મૂકું છું અને પછી આપણે વાત કરવી. હાલો. જય ભીમ નમો બધાય. જય ભીમ. મનસુખભાઈ હું દેવાભાઈ સનાભાઈ સાદિયા બોલું. હા. તાલુકો જિલ્લો પોરબંદર ને ગામ પાલાખણા. અત્યારે જુનાગઢમાં રહું છું. હવે હું 3-4 મહિનાથી તમારો ફોલોવર ને તમારા શબ્દનો કાયર છું. હવે કટારી લાગી ગઈ છે મને દિલમાં. હવે ઈ કટારી તો હું તમારા શરણમાં નમન કરું ત્યારે મને થાય કે મને ગુરુ મળી ગયા છે. એવું બહુ બધી મેં તમને કોમેન્ટમાં પણ કરી કોશિશ પણ તમને કોઈ મને જવાબ નથી આપ્યો. પણ હવે મારે ગુરુ બનાવવા છે મનસુખભાઈ. તમે કહો ત્યારે હું આવું અને તમારા શરણોમાં વંદન કરું. આવજો ને ગમે ત્યારે એમાં. હું એક નથી, મારા ફેમિલી છે. મારા ઘરના અને અમારા છોકરો બધા અમે જુનાગઢ તમે આવ્યા ત્યાં. હા. ત્યારે અમે 2 માણા અમે પહેલી વખત ત્યારે અમે આમાં ભાગ લીધો હતો. 2 માણા તમારી ફોટા પડ્યા છે તમારા. હા હા ખ્યાલ છે. હા તો સાહેબ તમને અમારા ઘરે આવીને અમારે બૌદ્ધ ધર્મ અપનાવવો છે. એમાં અમને કોઈ બહુ માહિતી નથી જાજી કઈ. અમે હિન્દુ ધર્મમાં અત્યારે લગન છીએ, મારા બાપ દાદાને વહી આવીએ છીએ. અને હું મારા છોકરાનો હમણાં દાખલો કરવા ગયો હતો ત્યારે મેડમ હતા ત્યારે કીધું હતું કે ભણતે એટલે હું કે ભણતે તો આપને અમને ક્યાંય ખ્યાલ નથી. એટલે મને એમ થયું કે મનસુખભાઈ જઈને વાતચીત કરવું અને કાંઈ પણ માહિતી મળે તો એ પ્રમાણે એ રીતના કરવું. તો અમારે હવે શું છે જે હિન્દુ ધર્મથી છોડીને બૌદ્ધ ધર્મ અપનાવી લેવાનો અમારું ગણિત છે, અમારી ફેમિલીનો. મનસુખભાઈ સારું. હા, મારો એકનો નહીં, મારી ફેમિલીનો. એટલે અમે અહીંયા આવવા માંગીએ છીએ તમારા ઘરે અને તમને તમારા રૂબરૂ. અને હું તો જો તમારા શબ્દનો કાયર છું અને મને છે ને કટારી લાગી ગઈ છે તમારી. અને હું
હું ઘાયલ થઈ ગયેલો છું ને તમને ગુરુ માનું છું વાહ વાહ. અને મને શિષ્ય અર્પણ કરો. બાપા હવે આમ તો મહાપુરુષોના ચોર છે અહીંયા, કોણ ગુરુ ને કોણ ચેલા. સાહેબ મને તો હું બહુ બહુ હાવ નલાયક માણસ છું, નાટાયક ઓલું કહેવાય તમને તો બધી રીતના બહુ ખરાબ માણસ છું, પણ મને તમારા શબ્દ લાગ્યા છે. તમારા શબ્દ લાગ્યા પછી મને એમ થયું કે મારા ગુરુ તો તમે, બીજું કોઈ નહીં. વાહ વાહ. અને સાહેબ આ રૂબરૂ રામો દાદો. હા બસ સાહેબ બસ અમે ઈ જ કોશિશ કરી રહ્યા છીએ અમે અત્યારે બે માણસ. મારા છોકરોને આવવાનું પણ હવે થોડુંક આજે લડે છે એટલે અમે આવીશું, પણ ફોનમાં વાતચીત એ બાતે કરવા માંગીએ છીએ કે અમારે અત્યારે આ ધર્મ જે છે એ ચેન્જ કરવું, કાંઈ પણ ન્યા આવીને કરી શકીએ કે અહીંથી કે કઈ અમને કઈ સમજાતું નથી. એમાં છે ને ફોર્મ ભરવું પડે. હે કલેક્ટરમાં ફોર્મ ભરવાનું હા અને પછી બૌદ્ધ ધર્મ અપનાવી લેવાનું. હા હા એવું. હા તો સાહેબ હું છે ને તમારો મનસુખભાઈ ફોલોવર છે અને તમારા એકેય વિડીયો એવા નથી મેં જો હું 2025 માંથી ચાલુ થયો છું ને તમારા વિડીયા જોઉં છું. એ પેલા મને ક્યાંય જ્ઞાન નતું તમારું કાંઈ પણ. અને મારા સસરા છે ને એ તાલુકો જિલ્લો પોરબંદર અને ગામ વરવાડા, એ મારા સસરા થાય. ઈ વિડીયા જોતા હતા તમારા, આ ઓડિયા સાંભળતા હતા. ત્યારે હું એને કીધું હું આ તમે જોઉં છો ને શું કરો છો એમ, મને કે નહીં કે મને મજા આવે છે ને હું સાંભળું છું. મારા સસરાની વાત કરું છું. એ પછી ત્યારે તો મને કોઈ અનુકૂળતા આવી તમારી કઈ લાગણી કોઈ પ્રભાવના નથી, પણ એ પછી મને ખ્યાલ આવ્યો મારા મોબાઈલમાં આવ્યા ને મેં તમારા વિડીયા સાંભળ્યા, મેં તમારા વિડીયા જ્યારે શબ્દો તમારા લાગ્યા ને એ પછી મને એમ થયું કે ઓહો બહુ વાણી આ ગંગા જ છે એમ, ગંગા જો પી લ્યો, પીવા એટલું પી લ્યો એમ, બરાબર છે. તમારી ગંગા જે વાણી જે મને જે નાભી પર ઉતરી છે મનસુખભાઈ, એનો હું અત્યારે કોઈ શબ્દમાં વર્ણન નથી કરતો, પણ મને એટલું ખબર પડે કે મારા સસરા છે ને એ બહુ સત્ય હતા અને એ જ્યારે સાંભળતા ત્યારે મને કોઈ અનુકૂળતા નથી એવી. અને એ પછી મેં સાંભળી પછી મને એટલી બધી બહુ અનુકૂળતા આવી અને મને એટલો ખ્યાલ આવ્યો કે ઓહો બહુ બધું. હું તો અત્યારે લગન મારા સસરાને કહેતો હતો કે આ તમે શું સાંભળી રહ્યા છો આખો દિવસ, બહુ ત્યાં ત્યારે મનસુખભાઈના વિડીયા સાંભળો છો ને એના સાંભળો બેઠા છો. મેં ઘણી વાર મારા સસરાને બહુ કીધું હતું. એ પછી મને ખ્યાલ આવ્યો ત્યારે અત્યારે હું તમારા જે 2025 ની શરૂઆત થઈ આજે અત્યારે 5મો મહિનો બેસી ગયો ને બીજી તારીખ થઈ ગઈ છે ત્યારની વાત છે કે 2025 ના હું તમારા વિડીયા સાંભળું છું. હું નહીં, મારા ઘરવાળી સાંભળે છે, મારા છોકરો બધા અમે સાંભળીએ છીએ, તમારા ઓડિયા સાંભળીએ છીએ અને અમને એટલી અનુકૂળતા લાગે છે ને તમને તમારી એટલી સચ્ચાઈ લાગે છે કે અમને એમ થાય છે કે તમે અમારા ગુરુ, બાકી અમે તમારા છેલ્લા, બરાબર છે. અમને શિષ્ય રૂપે અર્પણ કરો એટલો અમારો અભાગ્ય ધન્યવાદ હોય તમને, બરાબર છે મનસુખભાઈ. એ અમને પ્રાર્થના કરીએ છીએ તમને. કાંઈ વાંધો નહીં, આપણે રામોદ આવજો, આનંદ કરશું, ખાવું પીવું મોજ કરશું, તમે પધારજો ભાઈ. કાંઈ વાંધો નહીં. જો અમે અત્યારે છે ને મનસુખભાઈ, અમે અમારા ધર્મની વાત કરીએ ને તો અમે હિન્દુ વણકર કહેવાય છીએ, બરાબર છે. હું મારું તાલુકો જિલ્લો પોરબંદર અને અત્યારે હું જુનાગઢમાં રહી રહ્યો છું. જુનાગઢ આરટીઓ ઓફિસની સામે રહી રહ્યો છું. અહીંયા મેં મારા મકાન લીધા છે 10 લાખના દસ્તાવેજમાં અને હું 5 વર્ષ ત્યાં રહી રહ્યો છું. અને મને અત્યારે લગન તો ખબર નથી પડી એમ, હું અહીં જુનાગઢ આવ્યો પછી મને ખ્યાલ આવ્યો. ત્યાં લગન તો હું જો હિન્દુ ધર્મમાં દેવી દેવતામાં જ માનવાવાળો માણસ હતો એમ, મતલબમાં કે કોઈ પણ મારા અટાણે મારા બાપો ઓફ થઈ ગયેલા છે ને મારી મા હજી જીવિત છે અને હું મારા માનું પાલન કરવાવાળો માણસ છે, બરાબર. મારી મા અત્યારે દેવી દેવતામાં જ માને છે, એવું નથી. એટલે અમે અત્યારે લગન એમાં જ વહી આવ્યા છે પાછળ, દેવી દેવતામાં જ, કે દેવી દેવતા કે આ માતાજી આ તે ભગવાન ઓળું આ તે, એમાં જ અમે અમારા ઘરમાં અત્યારે હજી મંદિરે છીએ, બરાબર છે. અને એ મેં મારા માના હિસાબે અમારે બે માણસનું કોઈ એવું થઈ નથી, પણ મારા માના હિસાબે એ માને છે એટલે અમે મંદિર મૂક્યું છે.
અને ગણેશ ભગવાનની સ્થાપના કરી છે ને આ ત્યાંની એ બધું અમારે અટાણે હાલે છે એ રીતના. પણ અમારા બે માણાનું અત્યારે તંત્ર છે ને એ અમારે એનું વિરુદ્ધ છે, મતલબમાં કે આ બધું છે ને એ અમને અનુકૂળતા નથી લાગતી, અમને સત્ય નથી લાગતું એમ. એટલે અમે પસ્તાઈ રહ્યા છીએ મતલબમાં કયો ને તો અમે 4 વર્ષથી વધારે પૂરતું અમારા ઘરનું મકાન લીધું ને 2.5-3 વર્ષથી તો વધારે પસ્તાઈ રહ્યા છે. એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, પછી આમાં શું છે મારા અહરાના હિસાબે અમે આ વિડીયો જોવાના જાણવાનું શરૂ થયું ને ત્યારનું હું હવે એક કાબિલિયત માણસ થઈ ગયો છું કે મને હે ને મારો ગુરુ તો મનસુખભાઈ, અને હું મારા બીજો કોઈને ગુરુ માનતો નથી. મને મારા ઝીંકાથી મને કાન ફૂક્યા ગુરુ કર્યા છે ને એને મને કોઈ કાનમાં ફૂક્યું છે કે મા બાપને સેવા કરો કે ઓલું આ તે ગમે એ છે તે એ મને એ બીજું કોઈ ગુરુ મારા કોઈ ગુરુ મેં કોઈ દી કર્યા જ નથી અત્યાર લગન. સાહેબ મારી રીતના મારી જિંદગી જીવો છું, બરાબર છે. કાન ફૂક્યા પાઠ ભરાવી અને ગામડામાં મારું ગામડું એવું નાનું એવું ગામડું છે, એમાંથી હું વરસાવાળો માણસ છું, એમાંથી મને કાન ફૂક્યા ગુરુ કર્યા છે. એટલે હું કોઈ ગુરુની માનતો નથી અત્યારે લગન. મતલબમાં શું છે કે બધી રીતના ગુરુ થયા છે પણ મને કોઈ શબ્દનો કટારી નથી લાગી. અને તમારા ઓડિયો સાંભળ્યા પછી મને શબ્દની કટારી જે લાગી છે ને મારા હૃદયમાં સાહેબ, એ તો હવે 3 વર્ષથી 3 મહિનાથી સાહેબ હું બહુ બધું મહેસૂસ કરું છું. મને ખબર છે, બરાબર. તમારા દર્શન કરવા માંગુ છું અને તમારા શરણને વંદન કરવા માંગુ છું. અને મને એમ થાય છે કે સાહેબ તમે દર્શન આપો અને મને ગુરુ બનાવો. સાહેબ મને એમ થાય કે હું અત્યારે આવી જિંદગી જીવતો ને હાવ ઓલી કોઈ જિંદગીનું કોઈ મહત્વ જ નથી સાહેબ. અને પછી જિંદગીનો મહત્વ સાંભળ્યો ત્યારે એમ થયું કે જિંદગી શું છે અને ગુરુ શું છે. ગુરુ તમને હરખ બહુ આવી ગયો, હરખ વધી ગયો થોડોક. હા સાહેબ. માણસ દુઃખમાં રોય, તમે હરખમાં રોવા માંડ્યા, હરખના આંસુ આવી ગયા. હા સાહેબ. કાંઈ વાંધો નહીં, છાનારી જવાય એમાં કાંઈ રોવાનું હોય. મજા કરો આપણે બધા. આપણે છે ને ભાઈ આ જિંદગીની મજા જ આ છે. શબ્દની પ્રણાલિકા છે ને ભાઈ એનો જ આનંદ હોય. બાકી તો કોઈ રૂડા રૂપાળા કારા ધોરા રૂપિયા વાળા ગરીબ એ બધી વસ્તુ દૈહિક પ્રેમ છે. આ બધી શબ્દની મારામારી હોય ભાઈ. ચાના રહી જાઓ અને તમારો છે ને તમારા ફોટા ને એવું મોકલજો. આ તમારો જે કઈ ઓડિયો છે ને એવું લાગશે તો આપણે યુટ્યુબ માં મૂકશો. સાહેબ કઈ વાંધો નહીં. અને અમે આવ્યું ફેમિલી છે તમારા ઘરે. ભલે ભલે સાહેબ. એ તો તમે મને અહીંયા આપણે ઓગણનગરમાં પ્રોગ્રામ હતો ને ત્યારે તમે 2 જણા આવ્યા હતા, મારી હારે ફોટા પડ્યા હતા. હા કાંઈ વાંધો નહીં, આનંદ કરો, એમાં કાંઈ એવું ન હોય. મોજ કરવાની. તમારા ફોટો મોકલો, તમારા પતિ પત્ની નો 2 નો ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં ચડાવું છો. એ સાહેબ આપણે તમારું નામ શું કીધું? મારું નામ સાહેબ દેવાભાઈ સનાભાઈ સાદિયા. દેવાભાઈ સનાભાઈ સાદિયા. અને જુનાગઢ માં કઈ જગ્યાએ રહ્યો છો? જુનાગઢ આરટીઓ ઓફિસની સામે. આરટીઓ ઓફિસની સામે, જુનાગઢ આરટીઓ ઓફિસની સામે. અને શું કહેવાય આપણે હા જુનાગઢ. ઓકે હાલો, તમારા ફોટા મોકલો આમાં વોટ્સઅપમાં. ભાઈ હા સાહેબ. હા તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું તમને પણ નવાઈ લાગી છે. અને જે આ પોરબંદર જિલ્લાના જે પાલખણાના જે આ ગામના હતા અને જે હાલ અત્યારે જુનાગઢની અંદર રહેતા હોય, અને જુનાગઢની અંદર જે મનસુખભાઈ રાઠોડનો પ્રોગ્રામ થયો તો ત્યાં પણ આ ભાઈ મળવા ગયા હતા અને આનંદ થયો આ ભાઈને બહુ જ. અને ખરેખર આ ભાઈને મનસુખભાઈ આજે વરી ગયા છે અને મનસુખભાઈ રાઠોડને પણ ગુરુ માને છે અને મનસુખભાઈ રાઠોડને જ ગુરુ બનાવવાના છે. એવી રીતે બધી વાતચીત કરી અને પણ એને હરખના પણ આંસુ પણ આવી ગયા. અને જે રામોદમાં પણ એ આ ભાઈ જવાના છે એવી રીતે બધી મનસુખભાઈ રાઠોડે વાત કરી. અને જે એના મમ્મી પપ્પાની પણ એને વાત કરી. અને પપ્પા છે નહીં અને મમ્મી છે એ અત્યારે હિન્દુ ધર્મમાં અને અંધશ્રદ્ધામાં અને દેવી શક્તિમાં એ બધી રીતે માનતા હોય એવી રીતે પણ વાત કરી. અને એના સસરા હતા તે મનસુખભાઈ રાઠોડના ઓડિયા વિડિયા સાંભળતા હોય અને ત્યારે આને કાંઈ ખબર નથી. અને પછી આ ભાઈ પણ વિડિયા ઓડિયા સાંભળવા મળ્યા એટલે ખબર પડી ગઈ કે નાના સત્ય અને ખોટું અને હાસું શું છે. અને જે મનસુખભાઈ રાઠોડના જે આ ઓડિયા વિડિયા રહ્યા એના શબ્દને જે મારામારી છે એટલે સંત મંતની પણ વાત કરતા હોય, ઓડિયા વિડિયા પણ મૂકતા હોય સારા. અને આ ભાઈને ખરેખર આજે ખબર પડી ગઈ કે નાના સત્ય શું છે. કારણ કે આ
જે ગંગા વહેતી હોય એ જ છે હાસવા. એટલે આ ભાઈ એમ કહે છે કે જે ખરેખર ગંગા વહે છે એટલે ખરેખર માનવા જોઈએ મનસુખભાઈને અને ગુરુ બનાવવા જોઈએ. અને આ બંને જણાને જે અત્યારે હિન્દુ ધર્મમાં છે અને અત્યારે બૌદ્ધ ધર્મ અપનાવવો છે, અને મનસુખભાઈ રાઠોડને પણ આ ભાઈ રૂબરૂ મળશે. અને મનસુખભાઈ રાઠોડે પણ કીધું કાંઈ વાંધો નહીં, જે કાંઈ કાગળિયા થાય અને તમને હું આ બૌદ્ધ ધર્મમાં હું અપનાવીશ, એ રીતે બધી વાત કરી. તો મિત્રો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તો વધુમાં વધુ આ રેકોર્ડિંગ વિડીયો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. અને મિત્રો આવા તો ઘણા બધાએ મનસુખભાઈ રાઠોડે અને ગુરુ માન્યા છે, અને ઘણા બધાએ પણ ફોન કરતા હોય છે આવી રીતે, અને હાલીને પણ આવવાની વાત કરતા હોય છે. અને ઘણા બધાએ મનસુખભાઈ રાઠોડના ફૂલ સપોર્ટમાં પણ છે, અને મનસુખભાઈ રાઠોડ પણ બધું કામકાજ ને બધું સારું કરતા હોય, અને શબ્દની મારામારી છે, શબ્દ 1-1 લાખ રૂપિયાનો છે, એવી રીતે આ ભાઈએ વાત કરી. અને સાદિયા સાહેબે એ રીતે બધી વાતચીત કરી. તો મિત્રો વિડીયોમાં એટલું જ ને, મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત અને જય સંવિધાન. ને મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી કરી અને આવા માણસો હોય તો એ ખરેખર આવા ગુરુ માની લે છે, એટલે સારી બાબત કહેવાય એમ. કારણ કે એ ભાઈ કીધું હાવ હરામી માણા, લુખો માણા, એવી રીતે બધી વાતચીત કરીને અત્યારે હું મનસુખભાઈ રાઠોડને ગુરુ માનું છું, એવી રીતે બધી વાતચીત કરી. આખું રેકોર્ડિંગ તમે સાંભળ્યું પણ, અને આ રેકોર્ડિંગ વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.